હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી નાસ્તો ટમટમની રેસીપી. તીખા, ચટપટા અને ખાવામાં સોફ્ટ ટમટમ આજે આપણે સૌથી સરળ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશું. અને જો તમારી પાસે ટમટમ બનાવવાનો જારો ન પણ હોય તો પણ તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ટમટમ બનાવી શકશો. તો સૌથી સરળ રીતે ટમટમ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફરસાણવાળાની દુકાન જેવા ટમટમ બનાવવા માટે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આ રીતનો એક ચાયણો રાખી